Jai Swaminarayan. In engineering chemistry, we started with our unit number 4, fuel and combustion. In particular, up to this, we study about the different pure calorific value equation with the help of Bob calorimeter, primary and secondary types of fuel, which kind of fuel is involved in primary and secondary fuel, and basic introduction about the fuel. આપણે અગાઉ બોબ કેલોરીમીટર કોને કહેવાય, કેલોરીફિક વેલ્યુ ફ્યુઅલની કઈ રીતે શોધી શકાય એના માટેનું ઇક્વેશન બોબ કેલોરીમીટરની થિયરીમાં મેળવ્યું. એના પહેલાં આપણે ફ્યુઅલના ક્લાસિફિકેશન જોયા કે પ્રાઇમરી અને સેકન્ડરી ટાઈપના ફ્યુઅલ હોય છે અને એનું અગત્યનું ઇન્ટ્રોડક્શન પણ આપણે જોયું. આજના લેક્ચરની અંદર આપણે આગળ વાત કરીએ તો ફ્યુઅલ એન્ડ કમ્બન્શન યુનિટમાં we will discuss about types of fuel. We know that basically two types of fuel, primary and second one is secondary. On basis of their occurring process and resources, fuel is classified in two category, primary and secondary. આપણે એ પણ જોયેલું કે એને ઉત્પન્ન કરવા માટેના જે સ્ત્રોત છે એના આધારે અને એની ઉત્પાદનની પ્રોસેસના આધારે આપણે એને બે વિભાગમાં વિભાજિત કરેલું, પ્રાઇમરી અને સેકન્ડરી. તો આપણે ત્રણ પ્રકારના ફ્યુઅલના ફોર્મ જોયેલા, સોલિડ, લિક્વિડ અને ગેસીસ ફોર્મમાં. સોલિડની અંદર કેટલાક જોયેલા, ગેસીસ ફોર્મની અંદર પણ કેટલાક જોયેલા, બંનેની અંદર, અને કેટલાક આપણે લિક્વિડ ફોર્મની અંદર જોયેલા. આજે આપણે આ લેક્ચરની અંદર ખાસ વાત કરીશું સોલિડ ફ્યુઅલ. સોલિડ ફ્યુઅલ, સોલિડ ફ્યુઅલ જનરલી કોને કહેવાય? સોલિડ ફ્યુઅલ એટલે ઘન બળતણ. એ ક્યાંથી મળે, કેવી રીતે મળે, એના વિશેનો અભ્યાસ આજે આપણે આજના લેક્ચરમાં કરીશું. ખાસ ટુડે વી સ્ટાર્ટ વિથ ધ સોલિડ ફ્યુઅલ. In fuel and combustion theory, we start with the solid fuel. It is very important fuel, right? Most important solid fuel. સો સોલિડ ફ્યુઅલ એક અગત્યનું બળતણ છે અને જે ક્યાંથી પેદા થાય તો જમીનની અંદર જ્યારે ભેજનું પ્રમાણ હોય, વી નો દેટ મોઇસ્ચર કન્ટેન્ટ ઇઝ ઓલ્સો અવેલેબલ ઇન લેન્ડ, રાઈટ? તો એ મોઇસ્ચર છે, જે એ ભેજ છે એની સાથે ખૂબ જ ઊંચા વાતાવરણ દબાણે અને તાપમાને વનસ્પતિજન્ય પદાર્થોની જે પ્રક્રિયા થાય, એટલે કે લાંબા સમય સુધી એની અંદર શું થાય, પ્રક્રિયા થાય એટલે સડો લાગે, એ વખતે સોલિડ ફ્યુઅલ તરીકે ત્યાં ખૂબ જ અગત્યનો ફ્યુઅલ એટલે કહેતા કોલ, આનું ઉત્પાદન થાય છે. અને આ પ્રોસિજર એ ઘણા લાંબા વર્ષો સુધી આ પ્રક્રિયા થતી હોય છે, અપ ટુ 3 × 10⁸ યર. આટલો લાંબો સમયગાળો લે છે આ પ્રકારના ફ્યુઅલની રચનાની અંદર. સોલિડ ફ્યુઅલ એ ખૂબ જ અગત્યનું ફ્યુઅલ છે. એ જનરલી કમ્બાઇન્ડ એક્શન ઓફ હાઈ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઓન વેજીટેબલ મેટર ઓવર જીઓલોજિકલ પીરિયડ ઓફ ટાઈમ. કહેતા જે ભેજનું પ્રમાણ છે જમીનની અંદર એની હાજરીમાં વનસ્પતિજન્ય પદાર્થનું ઊંચા વાતાવરણ અને દબાણે કોની સાથે
ભેજ સાથેની પ્રક્રિયા થશે. ખૂબ જ લાંબો સમય સુધીની પ્રક્રિયા, અંદાજિત 3 × 10⁸ વર્ષ લાંબી પ્રક્રિયા. એના ભાગરૂપે તમને કોલસો મળશે, કહેતા કોલ મળશે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ઓફ સોલિડ ફ્યુઅલ. ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ છે સોલિડ ફ્યુઅલ માટે કોલ. હવે આ કોલની ડિફરન્ટ ટ્રાન્સપોર્ટેશન એટલે વનસ્પતિજન્ય પદાર્થ એટલે આપણે સપોઝ લઈ લઈએ કે ભાઈ વુડ છે. શું છે? વુડ છે. તો આ વુડની પ્રોસેસ થશે C6H10 અને O5 નંબર ઓફ તમે લઈ શકો. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ હોય. આને ઊંચા વાતાવરણ દબાણે અને ટેમ્પરેચરે તમે ગરમ કરશો એટલે તમને 6C + 5H2O આ પ્રકારે જે નિપજ મળશે ધેટ ઇઝ કોલ્ડ ફ્યુઅલ. આ તમને કોલના ફોર્મમાં આ ફ્યુઅલ મળશે. C6H10O5 નંબર ઓફ 6H10 અને O5 ખૂબ જ ઊંચા તાપમાને અને વાતાવરણ દબાણે પ્રક્રિયા થશે. વનસ્પતિજન્ય પદાર્થની ભેજની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે તમને આ પ્રકારે ફ્યુઅલ જનરેટ થશે, જે સોલિડ ફોર્મનું ફ્યુઅલ છે. ખાસ સોલિડ ફોર્મ ઓફ ફ્યુઅલ આ રીતે તમે પ્રક્રિયાથી પણ બતાવી શકો છો. C6 + 5H2O આ બેલેન્સ થશે ઇક્વેશન. અહીંયા 6 કાર્બન છે દેખાય છે, S10 અને O5 છે, તો 5 × 2 that is 10, 5O and 10 હાઇડ્રોજન. ઇક્વેશન ઇઝ બેલેન્સ. હવે આનું ટ્રાન્સપોર્ટેશન ફોર્મ શું થશે? ધીમે ધીમે એક સોલિડ ફ્યુઅલની રચના જોઈ કે આપણે ભાઈ જમીનની અંદર રહેલો જે ભેજ છે એની મોઇસ્ચર કન્ટેન્ટ react with the geological matter, vegetable matter of geological time period. કહેતા વનસ્પતિજન્ય પદાર્થો સાથે પ્રક્રિયા થશે ખૂબ જ લાંબા સમય સુધી. કેટલો સમય લેશે? 3 × 10⁸ વર્ષ. અને એ વનસ્પતિજન્ય પદાર્થની અંદરથી એક ઇમ્પોર્ટન્ટ ફ્યુઅલ જનરેટ થશે ઘણા લાંબા સમય પછી પ્રક્રિયાના અંત ભાગે. એ થશે ફ્યુઅલ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ one for the solid fuel. Now the transportation ratio is what? wood હશે. વુડમાંથી સૌથી પહેલા બનશે પીટ. પીટમાંથી બનશે લિગ્નાઇટ. લિગ્નાઇટમાંથી બનશે બિટુમિનિયસ. બિટુમિનિયસમાંથી બનશે ખૂબ જ અગત્યનો અને લાસ્ટ સ્ટેજનો એન્થ્રેસાઇટ કોલ. અને છેલ્લે આમાંથી બનશે ગ્રેફાઇટ. આ રીતે આખી પ્રોસિજર થશે. વુડ વનસ્પતિજન્ય પદાર્થ છે, એની જોડે ઊંચા વાતાવરણ દબાણે અને તાપમાને મોઇસ્ચર કહેતા ભેજ, મોઇસ્ચર કન્ટેન્ટ જોડે આની જમીનની અંદર રહેલા ભેજ જોડે પ્રક્રિયા થશે. એટલે પહેલા તબક્કાનો જે કોલસો છે એનું ઉત્પાદન થશે. ધીસ ઇઝ ફર્સ્ટ ફેઝ ઓફ ધ સોલિડ ફ્યુઅલ. ફર્સ્ટ ફેઝ આ પહેલા તબક્કાનો કોલસો છે. લિગ્નાઇટ છે સેકન્ડ ફેઝનો કોલસો છે. એના પછી બિટુમિનિયસ, આ બંને પછી થર્ડ ફેઝ. અને જે લાસ્ટ અને ખૂબ જ અગત્યનો કોલસો જે ઇન્ડસ્ટ્રીયલ એપ માટે અને સૌથી વધુ ઉપયોગી છે એ એન્થ્રેસાઇટ છે. આ બધાને છેલ્લે ભાગે તમને અહીંયા ગ્રેફાઇટનું ફોર્મેટ મળશે. તો આ પ્રકારે સોલિડ ફ્યુઅલ એ જમીનની અંદર રહેલા ભેજની હાજરીની અંદર વનસ્પતિજન્ય પદાર્થો જોડે ઊંચા વાતાવરણ દબાણે અને તાપમાનની પ્રક્રિયા થઈ અને તમને એક કોલ સ્વરૂપે સોલિડ ફ્યુઅલ મળશે. ખૂબ જ અગત્યનું ફ્યુઅલ છે, ખૂબ જ અગત્યનું બળતણ છે. હવે એની આપણે પ્રોસિજર જોઈએ કે કેમિકલી રિએક્શન જોઈએ તો આ રીતે કોઈ લાકડું છે વનસ્પતિજન્ય પદાર્થ કહેવાય. તો એની જે પ્રક્રિયા છે ઊંચા તાપમાને કરવામાં આવે તો એમાંથી તમને કાર્બન અને હાઇડ્રોજનના અણુઓ મળશે. જે કહેતા એક ફ્યુઅલની અંદર જે કાર્બન અને હાઇડ્રોજન હોય એનું પ્રમાણ દેખાશે એટલે એક સોલિડ ફ્યુઅલ જનરેટ થશે. આખી ચેઇન છે આ રીતે છે કે વુડ છે વનસ્પતિજન્ય પદાર્થ. પ્રક્રિયાના પહેલા ભાગની અંદર તમને પીટ નામનો કોલસો મળશે, પીટ કોલ. પછીના ભાગમાં સેકન્ડમાં તમને લિગ્નાઇટ મળે છે. એનાથી થોડાક ઉપર જાઓ તમે એટલે બિટ્યુમિનિયસ થર્ડ વનમાં મળે, પછી એન્થ્રેસાઇટ મળે અને છેલ્લે ગ્રેફાઇટ મળે. આ રીતે જુદા જુદા પ્રકારે તમને સોલિડ ફ્યુઅલના એક્ઝામ્પલ મળતા રહેશે. હવે આપણે આ દરેક ફ્યુઅલની અંદર દરેકના આપણે પ્રોપર્ટીઝ, એના ગુણધર્મો કહેતા
અને એના ઉપયોગ આપણે જોવાના છે. દરેકની અંદર કાર્બન કન્ટેન્ટ કેટલું છે, દરેકની કેલોરીફિક વેલ્યુ, કેલોરીફિક કેપેસિટી કેટલી છે, કહેતા ઉષ્મીય ક્ષમતા કેટલી છે, આ દરેક કોલ ટાઈપના જે ફ્યુઅલ છે તો પીટમાં શું છે, કેલોરીફિક વેલ્યુ એની કેટલી છે, એની કેલોરીફિક વેલ્યુ કેટલી છે, એફિશિયન્સી કેટલી છે, કાર્બન કન્ટેન્ટ કેટલા છે, કાર્બન કેટલા ધરાવે છે તે, એની અંદર મોઇશ્ચરનું શું પ્રમાણ છે, ભેજનું પ્રમાણ કેટલું છે અને કઈ કઈ જગ્યાએ ઉપયોગી થાય છે, આ દરેક માટે આપણે હવે જોવાનું છે. તો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ સોલિડ ફ્યુઅલ. સો વી સ્ટાર્ટ વિથ ધ chemical reaction with the moisture of the particular geological particles, right, like vegetable form. એટલે વનસ્પતિજન્ય પદાર્થ જોડે કોની પ્રક્રિયા થાય છે, જે ભેજ છે જમીનની અંદર સંગ્રહાયેલો એની ઊંચા વાતાવરણ અને દબાણની પ્રક્રિયા થશે અને તમને અગત્યનું બળતણ મળશે, દેટ ઇઝ કોલ. આ પ્રક્રિયા ખૂબ લાંબો સમય સુધી ચાલતી હોય છે અને એના ભાગરૂપે કોલસો ત્યાં લાંબા સમય બનતો હોય છે. વનસ્પતિજન્ય પદાર્થ તરીકે આપણે લઈએ છીએ અહીંયા વુડ, કહેતા લાકડું છે, એની જે ફોર્મ્યુલા છે 6 કાર્બન છે, 10 હાઇડ્રોજન છે અને 5 ઓક્સિજન. જનરલી ફ્યુઅલ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ હોય છે. એને ઊંચા તાપમાને ગરમ કરશો તમને તો કાર્બનના અણુઓ છૂટા પડશે અને હાઇડ્રોજનના ડાયોક્સાઇડ કહેતા પાણી, કાર્બન અને હાઇડ્રોજન ડાયોક્સાઇડ એટલે પાણી, એટલે CO2 અને પાણી છૂટું પડે, દેટ મીન્સ ફ્યુઅલના ફોર્મમાં તમને ત્યાં જનરેટ થયેલું હોય. હવે એની તબક્કાવાર વુડ છે તો પહેલાં પીટ નામના કોલસાનું નિર્માણ થશે ફર્સ્ટ ફેઝની અંદર. સેકન્ડ ફેઝમાં એનાથી આગળ લિગ્નાઇટનું નિર્માણ થશે, પ્રોડક્શન ઓફ લિગ્નાઇટ. આફ્ટર ધેટ બિટ્યુમિયસ પ્રોડક્શન ઇઝ ધેર થર્ડ એન્ડ ફોર્થ વન દેટ ઇઝ એન્થ્રેસાઇટ, વેરી ઇમ્પોર્ટન્ટ વન એમોંગ ઓલ. આ બધામાં સૌથી અગત્યનો કોલસો છે એ એન્થ્રેસાઇટ છે અને આના પછી આની પ્રોસેસના ભાગરૂપે બાય પ્રોડક્ટમાં તમને ગ્રેફાઇટ બનતું જોવા મળશે. નાઉ વી વિલ સ્ટાર્ટ વિથ ધ પીટ. પીટ સોલિડ ફ્યુઅલના કોલ છે જે ડિફરન્ટ, એમાં સૌથી પહેલો છે પીટ. ધ કોલ વિચ ઇઝ પ્રોડ્યુસ ઇન ફર્સ્ટ સ્ટેજ ફ્રોમ વેજીટેબલ પીટ. The coal which is produced in first stage of biological process is of vegetable matter of biological time period of fuel. એટલે પહેલા તબક્કાનો કોલસો કહી શકાય. The coal which is produced in first stage from vegetable matter of biological or geological, right, પ્રથમ તબક્કાનો કોલસો છે. ઉત્પાદન એનું ફર્સ્ટ વુડની અંદરથી શું મળશે, પીટ, બરાબર છે. તો એની અંદર એના પ્રોપર્ટીઝ આપણે જોઈએ. પ્રોપર્ટીઝ કહેતા એના ગુણધર્મો તો લો કાર્બન કન્ટેન્ટ છે, આની અંદર ભેજનું પ્રમાણ સૌથી વધારે છે, લાર્જ મોઇસ્ચર કન્ટેન્ટ, લો કાર્બન કન્ટેન્ટ, બરાબર છે. થર્ડ વનની અંદર તમે કહી શકો લો ગ્રેડ કોલ છે, લો ગ્રેડ કોલ છે. અને લાસ્ટ વન છે આના કારણે એર પોલ્યુશન, કોઝિસ એર પોલ્યુશન. સાઉથ ઇન્ડિયાની અંદર જનરલી તમને આ પ્રકારના પીટ નામના કોલ જોવા મળતા હોય છે ઉત્પાદનની અંદર. સાઉથ ઇન્ડિયન પ્રોડક્શન્સ. લાર્જ મોઇસ્ચર કન્ટેન્ટ, ખૂબ જ ઊંચા પ્રમાણમાં ભેજ દેખાય છે, કાર્બનનો કન્ટેન્ટ ઓછો હોય છે, લો ગ્રેડનો કોલ છે અને એનાથી હવાનું પ્રદૂષણ થતું હોય છે. જનરલી એના યુઝીસની વાત કરીએ. યુઝીસની અંદર બોઇલરમાં ફ્યુઅલ તરીકે આવશે, બોઇલર ફ્યુઅલ, ડોમેસ્ટિક ફ્યુઅલ અને ફર્ટિલાઇઝર્સમાં આવશે. બોઇલર ફ્યુઅલ છે,
ઘર વપરાશ એટલે ડોમેસ્ટિક ફ્યુઅલમાં આવશે, અને ફર્ટિલાઇઝર ખાતરની બનાવટમાં આ પ્રકારના કોલ, પીટ નામનો કોલ ઉપયોગી થતો હોય છે. તો એનું જનરેશન ક્યાંથી થાય છે, એના પ્રોપર્ટીઝ અને એના યુઝીસ, એ છે પીટ માટે. હવે આપણે આગળ ઉપર જોઈશું એ જ રીતે લિગ્નાઇટ, એ સેકન્ડ સ્ટેજનો કોલ કહીશું. લિગ્નાઇટ થિયોરિટિકલ છે, તમારે જસ્ટ યાદ રાખવાનું છે અને લખવાનું છે, આની કોઈ સાબિતી હોતી નથી. લિગ્નાઇટ સેકન્ડ સ્ટેજ, વુડ પછી પીટ, પીટ પછી લિગ્નાઇટ. તો લિગ્નાઇટ નામનો જે કોલ છે, ધીસ ઇઝ સેકન્ડ સ્ટેજ કોલ. બીજા તબક્કાનો કોલ શું છે? સેકન્ડ સ્ટેજ કોલ. આની અંદર પ્રોપર્ટીઝની વાત કરીએ. કઈ કઈ પ્રોપર્ટીઝ આવશે? એનો બ્રાઉન કલર, પહેલાં તો કલર એ કેવો હશે? બ્રાઉન કલર. બ્રાઉન કલર કોલ કહી શકો. કાર્બન કન્ટેન્ટ ઇઝ મોર. લો મોઇસ્ચર કહી શકાય. કેલોરીફિક વેલ્યુ હાઈ હોવાની, ઉષ્મીય મૂલ્ય કેલોરીફિક વેલ્યુ હાઈ હોય, એ તમને આંકડાકીય રીતે પણ આપેલી હોય છે. આની હોય છે 6500 કિલો કેલરી પર કેજી. 6500 કિલો કેલરી પર કેજી, આટલી એની કેલોરીફિક વેલ્યુ તમે માની શકો છો. તો બ્રાઉન કલરમાં છે, કાર્બન કન્ટેન્ટ વધારે છે, 67% અરાઉન્ડ કાર્બન હશે આની અંદર. ભેજનું પ્રમાણ ઓછું હોય છે. કેલોરીફિક વેલ્યુ ઉષ્મીય મૂલ્ય 6500 કિલો કેલરી પર કિલોગ્રામ જેટલું હોય છે. આના પણ સેમ યુઝીસ છે. હાઉસ હોલ્ડ ફ્યુઅલ છે ઉપયોગમાં. રેલવે એન્જિનમાં લિગ્નાઇટ નામના ફ્યુઅલનો ઉપયોગ થતો હોય છે, અને બોઇલરની અંદર પણ ફ્યુઅલ તરીકે લિગ્નાઇટનો ઉપયોગ થતો હોય છે. તો આ વાત થઈ આપણે સેકન્ડ સ્ટેજની અંદર લિગ્નાઇટની. હવે bituminous. So bituminous coal this is produced during third stage of during third stage is of qualification. એટલે કોલ સાથેની પ્રક્રિયા દરમિયાન પહેલાં આપણે જોયેલું શું પેદા થયેલું? વુડમાંથી આપણે આવ્યા પીટ, એની પીટમાંથી લિગ્નાઇટમાંથી થર્ડ સ્ટેજ પીટ પછી બિટુમિનિયસ, આ પ્રકારનો કોલ. બિટુમિનિયસ આપણે વાત કર્યા છે. તો થર્ડ સ્ટેજની અંદર તમને બિટુમિનિયસ કોલસો મળશે. આ એક અગત્યનો કોલ છે, એના માટે કહી શકાય તમે વેરી ગુડ કોલ. આની એક આગવી ખાસિયત છે, બ્લેક કલરમાં છે, બ્લેક ઇન કલર. એની પ્રોપર્ટીમાં બીજું કહી શકાય કે કેલોરીફિક વેલ્યુ ઇઝ વેરી હાઈ. કેલોરીફિક વેલ્યુ હાઈ હોય આની અંદર. પછી કહી શકાય કે લોઅર મોઇસ્ચર કન્ટેન્ટ, આ બધા એના પ્રોપર્ટીઝ છે. હાયર કાર્બન કન્ટેન્ટ, લગભગ આની અંદર 90% થી પણ વધારે કાર્બનનો જથ્થો હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્યુઅલ યુઝ આનો, ધીસ ઇઝ ફ્યુઅલ ફોર ઇન્ડસ્ટ્રી.
પહેલો યુઝ ફ્યુઅલ ફોર ઇન્ડસ્ટ્રી, પછી બોઇલરમાં પણ આવે, હાઉસહોલ્ડની અંદર પણ આવે, ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે ડોમેસ્ટિક પણ ઉપયોગ કરી શકાય ઘર વપરાશ માટે, ઇન્ડસ્ટ્રી માટે, અને બોઇલર ફ્યુઅલ તરીકે પણ આવે. છેલ્લે લાસ્ટમાં છે એન્થ્રેસાઇટ, વેરી ઇમ્પોર્ટન્ટ સોલિડ ફ્યુઅલ કોલ. આ બધા જ પ્રકારના જે કોલસાની વાત કરી સોલિડ ફ્યુઅલ તરીકે, એમાં સૌથી અગત્યનું કોઈ હોય તો એ આના પછીનું સ્ટેજ છે જે આપણે વાત કરેલી. એના પછીનું લાસ્ટ સ્ટેજ શું છે? દેટ ઇઝ એન્થ્રેસાઇટ કોલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. ચોથા નંબરનું જે ફ્યુઅલ છે ખૂબ જ અગત્યનું છે અને ઇટ ઇઝ વેરી ગુડ કોલ એમોંગ ઓલ ધી કોલ્સ. આ બધામાં સૌથી વિશેષ સોલિડ ફ્યુઅલનો જે કોલ છે એઝ અ કોલ એ એન્થ્રેસાઇટ છે. એની આપણે ચર્ચા કરીએ. ઇન કોલ માઇનિંગ એટલે ખનિજ ખાણ દરમિયાન લાસ્ટ સ્ટેજમાં જે તમને કોલસો મળે છે, ઇન કોલ માઇનિંગ એટ ધ લાસ્ટ સ્ટેજ ઓફ ધ પ્રોસિજર we will get anthracite as a coal, right? Very important and good one among all the coals. આ એક એવા પ્રકારનું બર્તન છે કે જે બધા જ સોલિડ ફ્યુઅલમાં કોલના જે એક્ઝામ્પલ આપણે જોયા કે પીટ જોયું, લિગ્નાઇટ જોયું, બ્યુટિનિમિયસ જોયું, એમાં સૌથી શ્રેષ્ઠ એ એન્થ્રેસાઇટ છે. કયો કોલ છે? એન્થ્રેસાઇટ કોલ. એન્થ્રેસાઇટ કોલ most important one, important and very good among all coal. among all coal બધા જ કોલસા જે સોલિડ ફ્યુઅલમાં મળે એમાં સૌથી અગત્યનું છે. બ્લેક ઇન કલર છે. કેવો છે? બ્લેક ઇન કલર. તો એની પહેલી પ્રોપર્ટી છે બ્લેક કલર. સેકન્ડ પ્રોપર્ટીની વાત કરીએ તો કેલોરીફિક વેલ્યુ, હાઈ કેલોરીફિક વેલ્યુ ધરાવે. અરાઉન્ડ 8800 કિલો કેલરી પર કેજી, 8800થી પણ વધારે હાઈ કેલોરીફિક વેલ્યુ હોય. વેરી લો મોઇસ્ચર કન્ટેન્ટ, ભેજનું પ્રમાણ સૌથી વેરી લો લખી શકો. વેરી લો મોઇસ્ચર કન્ટેન્ટ હોય આની અંદર, એટલે ભેજનું પ્રમાણ સૌથી ઓછું હોય. હાઈ કેપેસિટી અથવા તો હાઈ કેલોરીફિક કેપેસિટી, ઊંચી ઉષ્મીય ક્ષમતા ધરાવતો હોય. નો સ્મેલ, આ બર્નિંગ થાય ડ્યુરિંગ બર્નિંગ દરમિયાન તમને કોઈ પણ પ્રકારની ગંધ આવતી નથી. નો સ્મેલ ઇઝ ધેર. આ પ્રકારના એના પ્રોપર્ટી છે એન્થ્રેસાઇટ કોલ. વેરી અગત્યનો, વેરી ઇમ્પોર્ટન્ટ કોલ એમોંગ ઓલ ધી કોલ્સ એઝ અ સોલિડ ફ્યુઅલ. હવે આનો ઉપયોગ છે, એના યુઝીસ તો હાઉસ હોલ્ડની અંદર પણ આ વપરાશે. યુઝ એઝ એ હાઉસ હોલ્ડ કોલ, એઝ અ ફ્યુઅલ, બોઇલર ફ્યુઅલ પણ કહી શકાય. પછી ભઠ્ઠી છે ફર્નેસ ફ્યુઅલ કહેવાય અને ભઠ્ઠીમાં કહી શકાય. ઇન્ડસ્ટ્રીમાં પણ વાપરી શકાય. એટલે ઘર વપરાશ માટે ભઠ્ઠીના ફ્યુઅલ તરીકે, બોઇલર ફ્યુઅલ તરીકે, ઇન્ડસ્ટ્રીની અંદર. અને ખાસ આ એન્થ્રેસાઇટ કોલ છે એ વોટર ટ્રીટમેન્ટ એટલે પાણીના શુદ્ધિકરણની જે પ્રક્રિયા હોય છે એમાં ફિલ્ટર તરીકે જે એપાર્ટસ વપરાય એની અંદર એન્થ્રેસાઇટ કોલનું જે દ્રવ્ય છે વપરાતું હોય છે ફોર વોટર ટ્રીટમેન્ટ, એઝ અ ફિલ્ટર ઇન વોટર ટ્રીટમેન્ટ. તો આ પ્રકારે આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોલિડ ફ્યુઅલની વાત કરી, જેમાં સૌથી અગત્યનો છે કોલ. એ કોલના ડિફરન્ટ ટાઈપ્સ આપણે જોયા. પીટ જોયું, લિગ્નાઇટ જોયું, બ્યુટિનિમિયસ જોયું અને એન્થ્રેસાઇટ જોયું. આ દરેકની પ્રોપર્ટી અને તેના યુઝીસ ખાસ યાદ રાખવાના છે. એને કઈ રીતે પ્રોડક્શન થયું એ આપણે એની પ્રસ્તાવનાની અંદર જોયું કે જમીનની અંદર રહેલું ભેજનું પ્રમાણ જ્યારે હોય જમીનની અંદર એ વખતે ખનિજ દ્રવ્યો અથવા તો વનસ્પતિજન્ય પદાર્થની પ્રક્રિયા ઊંચા વાતાવરણ અને દબાણે થઈ એ એક્શનના ભાગરૂપે તમને લાંબા સમયના ગાળે કોલ મળે છે, કહેતા કોલસો મળે છે.
અગત્યનું સોલિડ ફ્યુઅલ. એના ટાઈપ્સની અંદર આપણે વુડથી ચાલુ કરી કે વુડ સાથેની પ્રક્રિયા એટલે પીટ પછી લિગ્નાઇટ પછી બિટ્યુમિયસ, એના પછી એન્થ્રેસાઇટ અને છેલ્લે એના બાય પ્રોડક્ટમાં તમને ગ્રેફાઇટ મળશે. તો આ દરેકના આપણે પ્રોપર્ટીઝ, કયા સ્ટેજનો કોલ છે, કયા સ્ટેજથી એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, એ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે એ વિશેની આપણે સોલિડ ફ્યુઅલના લેક્ચરમાં ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડ્યુલમ્સ ફોર્મ્યુલા ફોર ડિટરમાઇનિંગ કેલોરીફિક વેલ્યુ ઓફ ઓલ ધ ફ્યુઅલ્સ, બધા જ પ્રકારના બર્તનની કેલોરીફિક વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આપણે ડ્યુલમ્સ ફોર્મ્યુલાને આધારે કરી શકીએ. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જય સ્વામિનારાયણ.